આવી ગયા છે જે ગોદડાની સુવાની સુવિધા હોય ગોદડાને એવું જેને જોતું હોય મળી રહે છે અહીંયા જે સેવા માટે આવે એના માટે તો મસ્ત તો અહીંયા ગોદડાને બધું છે સુવિધા તો અહીંયા આપણે રોટલીને એવું બધું બનાવે છે મિત્રો ક્યાંથી છો બધા અખ્તરિયાથી અખ્તરિયાથી બધા સેવા કરવા આવ્યા છે અહીંયા અમારે તો આ ભાઈ રોટલી બનાવે છે કેમ છે ભાઈ યુટ્યુબ ફેમિલી તો અમે પૂગી ગયા છીએ અમારા ઊંચાપાડાના ગામના રસોડે તો અહીંયા તમને હું બધી કેટલી સુવિધા છે ને કેટલી નહીં હું તમને બધી કહી તો બધે એન્ડ સુધી વ્લોગમાં બધા રહેજો અમે અત્યારે આવી ગયા છે અહીંયા જે ઠામડાને બધું મૂકેલું હોય છે એ બધા સેવા માટે જે આવે છે લાપસીને એવું બધું કરવા માટે એના માટે બધી અહીંયા સેવાને એવું છે તો હું તમને બતાવું અંદર આવું તો ઊંચાપાડામાં જો બધી સુવિધા છે જે લાપસીને એવું બધું કરવા આવતા હોય છે એના માટે ઠામડાની સુવિધા બધી છે તમ તારે અહીંયા ગેટની બાજુમાં છે તો પહેલાં આના વિડીયો મેં કીધું મેં ઉતારી લઈ પહેલાં મસ્ત બીજો સુવિધા છે તો બતાવી જોઈ તો જે તમને થાળીઓની બધી તમે તારે જોતું હોય બધું અહીંયા મળી રહે તમે તારે બધા જે લાપસી કરવા આવતા હોય બધા આવતો અહીંયા મસ્તીની કેટલી બધી સુવિધા મળી રહે હાલો તો હવે આપણે જઈ રસોડા હાલો મિત્રો પૂગી ગયા છીએ અમે રસોડે પહેલાં આપણે જે ઓલો હતો બધી ના થયું આપણે વિડીયોને ઉતારી લીધું તો અમારું તો આ ગામનો રસોડું હોય બધું આ બધી અમારા અહીંયા સુવિધા છે અંદર હું તમને બતાવું તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હાલો મિત્રો તો અમે પૂગી ગયા છીએ રસોડાની અંદર ને અહીંયા કઈ કઈ તેલને વાપરવામાં આવે છે હું તમને બતાવું જો મસ્તના ડબ્બાને એવું છે અહીંયા ઊંચાપાડામાં જો અહીં સુવિધા સિંગ તેલ વાપરવામાં આવે છે ને અહીંયા જે રૂમ છે હું તમને બતાવું કે અહીંયા જે સેવા કરવા આવે એના માટે રૂમ ને એવું બધું મળી રહે બીજું ફ્રીમાં આવે સેવા કરવા આવે એના માટે બધા તો અમારે સેવા કરવા મિત્રો બધા આવેલા છે હાલો આપણે રસોડામાં જઈને શું બને છે હું તમને બતાવું તો મિત્રો તો મેળે તેલને એવું તમને બતાવ્યું છે ને જો એવું બધું ત્યાં સિંગ તેલને એવું નાખવામાં આવે છે કેમ કે જે લાપસીને એવું બધું બનાવવામાં આવે છે તો અમારે જો અહીંયા 2 બોલેરા છે જે સેવા માટે આવતા એના માટે સ્પેશિયલ બોલેરો આવે એક બોલેરો અહીંયા છે ને એક બોલેરો અહીંયા છે તો સ્પેશિયલ 2 બોલેરા છે તો એ સેવા માટે આવતા એને લેવા જવા માટે એ બધા 2 બોલેરા અમારે રાખેલા છે ઊંચાપાડામાં ને થાળીની વ્યવસ્થા ધોવાની બધું કેવું છે હું તમને બતાવું તો મસ્ત તો થાળીને એવું ધોવાનું બધી સુવિધા છે મસ્ત 3 કુંડિયું છે મસ્ત સુવિધા છે થાળીઓને એવું ધોવાનું બધી સુવિધા સારી અમારે મસ્ત તો સુવિધા છે 3 કુંડિયું છે કેમ કે પહેલાં આમાં ધોવાનું પછી આમાં એ બધી સુવિધા છે ને અહીંયા આની બાજુથી બાથરૂમ ને બધું છે એવું બધું પાણી પીવાનું બધું અહીં સુવિધા એક નંબર છે ઊંચાપાડામાં તો આ બધા નળ છે લાઈનમાં ગોઠવેલા ઠેઠ ઓલા સુધી મસ્તીની સુવિધા છે તો બધા અવશ્ય આવજો ઊંચાપાડામાં ને હાલો પછી આગળ લાપસીને એવું તો હજી બન્યું નથી લાપસીને એવું બને પછી તમને બતાવી હજી તો સેવા કરવાવાળા જે અડધા આવ્યા નથી એવું છે બધું તો આપણે સેવા કરવાવાળા આવે બધા પછી એને પૂછ્યું કયા ગામના છે ને કયા નહીં બધા કન્ટિન્યુ તમે વ્લોગમાં બને રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મિત્રો તો અમે આવ્યા છીએ અંદર ને સેવાવાળા જે આવ્યા નથી એવું છે તો જે સેવાવાળા આવે છે એ પહેલાં બની રહે બધું બની રહે પછી કમ્પ્લીટ તમને બતાવી તો અત્યારે હું અંદર આવી ગયો છું ને અહીંયા જો મસ્તના તેલના ડબ્બાને એવું બધું છે ને આ લોટ છે ને આ ચોખા ને એવું છે આ ચોખાના બધા બાસકા છે બધી સુવિધા મસ્ત છે અહીંયા હું તમને બધું બતાવું ને આ બધા છે તો આ ચોખા છે મસ્ત ચોખા છે તો તમે તારે ને આ લસણ ને એવું છે ને આ બધા મસાલાના ડબ્બા છે જો આમાં છે રવો છે આમાં છે કંઈક જીરું ને એવું બધું છે આમાં મસાલા છે જો આમાં છે હળદર આ બધા ડબ્બા છે એ બધા મસાલાના ડબ્બા છે તો આપણે જઈએ છીએ બીજું અને એમાં ઘંટી ને બધું છે એ દળે ને બધું એવું છે તો ઘંટી ને એવું બધું બતાવું ને જો આ લોટ છે જો આ સ્પેશિયલ આ લોટ છે તો આપણે બીજા ઓલામાં જઈ રૂમમાં ને એમાં બતાવી તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો આવી ગયા છીએ જે ગોદડાની સુવાની સુવિધા હોય ગોદડાને એવું જેને જોતું હોય મળી રહે છે અહીંયા જે સેવા માટે આવે એના માટે તો મસ્ત તો અહીંયા ગોદડાને બધું છે સુવિધા છે ગોદડાની ને એવી ને બધી સુવિધા તારે ગોદડાને એવું બધા મળી રહે જે સેવા કરવા માટે આવતા હોય એના માટે હાલો મિત્રો તો આપણે તમને બધું બતાવ્યું છે જે સુવિધા છે બધી અહીંયા ઊંચાપાડા જે રસોડાની જો એક અહીંયા મશીન છે આ બધું મશીનને એવું સુવિધા છે બધી તો હાલો હવે આપણે જે સેવા કરવાવાળા છે એ બધા મિત્રો આવી ગયા છે ને બધું રાંધી નાખ્યું છે તો તમને બતાવું બધા વ્લોગમાં બન્યા રહેજો ને હા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા બધાને સપોર્ટથી નથી હું આ વ્લોગ બનાવું છું બધા સપોર્ટ કરજો અમારે બનાવો છે દાળ શું બનાવો છો તો એવું છે તો મસ્ત તો શાક બને છે ને આપણે
મસ્ત તો અહીંયા દાળ ને એવું બને છે અમારા ભાઈ. કયા ગામથી છો ભાઈ? ક્યાંથી? હનાળાથી. તો અમારા ભાઈ હનાળાથી સેવા કરવા આવે છે. અમારા મિત્ર તો આ ભાઈ કંઈક બનાવે છે. ભાઈ શું બનાવો છો તમે? છે હા ઠીક એવું છે. ચોખા ને એવું બધું બનાવે છે મારા ભાઈ. તો ચોખા ને એવું બનાવે છે, ભાત ને એવું બનાવે છે. ક્યાંથી છો ભાઈ તમે? એવું છે. અમારા ભાઈ જો આપણા સેવા કરવા આવે છે અહીંયા ઊંચાકોડામાં. તમારે બધા સેવા કરવા આવું તો બધા અમારે તો આપણા ભાઈ. હા 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 2 વર્ષથી. હા ભાઈ 2 વર્ષથી સેવા કરે છે અહીંયા ઊંચાકોડાના છે તમ તારે. તો અહીંયા આપણે રોટલી ને એવું બધું બનાવે છે મિત્રો. ક્યાંથી છો બધા? અખતરિયાથી. તો અખતરિયાથી બધા સેવા કરવા આવ્યા છે અહીંયા. અમારે તો આ ભાઈ રોટલી બનાવશે. કેમ છે ભાઈ? અરુણભાઈ. તો અમારા ભાઈ રોટલી બનાવશે. તમે ક્યાંથી છો ભાઈ? તમે બધા સેવા કરવા આવ્યા છો એમ ને? હા તો બધા મિત્રો અમારે સેવા કરવા આવ્યા છે. તો તમારે બધા સેવા કરવા આવવું હોય તો બધા આવી શકો છો. એવું બની ગયું છે. મસ્ત લાપસીને એવું બનાવી નાખેલું છે. તો લાપસીને બધું બની ગયું છે. શાક ને એવું બધું તમને અહીંથી મસ્તીનું મંદિર છે હું તમને બતાવું. તો પહેલાં બાજુમાં મંદિર આવી જાય છે. દર્શન કરી લો તમે બધા. હવે આપણે નીકળીએ ઘરે. એ બધું આપણે જે તમને જણાવવાનું હતું બધું જણાવી દીધું છે. જાય છે ઘરે મિત્રો. તો આપણે રસોડાની બહાર આવી ગયા છીએ ને અહીં જો મસ્ત બાથરૂમની સુવિધા છે. અહીંથી બાથરૂમમાં જો અહીંથી ગેટ પાસે બાજુમાં છે. અહીં ગેટ પાસે ને અહીંયા પાણીનો પીવાની સુવિધા છે બધી. તમને બતાવું. મસ્તીની સુવિધા છે. અહીં બેસવાની ને એવી બધી. ને અહીંયા પાણીની સુવિધા પીવાની ને એવી બધી. અવશ્ય બધા ઊંચાકોડા આવજો. આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ અહીંયા. આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી, જય મંગલમાં.